કાળી કાળી ભેંસનું થોડું થોડું દહીં ઢાંટણા એકદમ કલેક્શન જોઈ લો કે જો તમારી બાઈ માટે કે લવર માટે લેવું હોય તો અહીંયા લઈ લેજો સપોર્ટ લાઈક કરના શેર કરના. કેમ છો મારા વાલા મિત્રો? તો આપણે પહેલા વ્લોગમાં તો તમે બધું જોયું હશે. તો અત્યારે અમે તૈયાર થઈને અમારા ગાડી કાઢીને અમે સનસેટ ઉપર ફોટા અને વિડીયો ઉતારવા જઈએ અને દર્શન કરવા પણ જઈએ છીએ. તો આ વ્લોગમાં તમે છેલ્લે સુધી બનાવી રહેજો અને આગળ તમને મળીએ. પહેલા વ્લોગમાં તો તમે બધું જોયું હશે કમ્પ્લીટલી. હાલો બીજા હાલના ટકે અમે હાલની ટકમાં દ્વારકા જ છે અને અટાણે જાય સ્પેશિયલ રીલ ફોટા પાડવા ને મસ્ત મજાના દર્શન કરવા. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. અમે દર્શન કરવા અહીંયા મંદિર આવી ગયા, ગેટે પૂગી ગયા છે. અત્યારે ગાડી આપણે બારોબાર પાર્કિંગ કરી દીધી અને આગળ અમે જઈએ. અહીંયા મિલનભાઈ ને બધા આગળ છે. જરા મિલનભાઈ એ અત્યારે વ્લોગ જ બનાવે છે. તો અત્યારે અમે દર્શન કરવા જઈએ તો દર્શન અહીંયા કેવો નજારો છે ને એ આગળ જોઉં. તો મિત્રો તમને ખબર જ હોય કે હું જેની હોય ની ચેનલમાં આટા મારતો હોય જ્યાં હોય ને, કેમ કે આ બધી ચેનલ અમારા ઘરની છે ભાઈ. એટલે તો ભાઈ અત્યારે જો અમારી બધી લોકી બાકા શું છે ને ભમ સકડીએ જો અહીંયા જરો એક અહીંયા મેન ચેનલનો માલિક. અમે જાય છે ભાઈ અત્યારે ગોમતી ઘાટ, કેમ કે દર્શન કરવા અમારે જયભાઈ એમ કહેતા હતા કે આપણે 8-9 વાગે કે નિરાતે દર્શન કરશું. મેં તો વાંધો નહીં, અમે એક ફોટોશૂટ થોડો કરતા આવીએ. કે વાંધો જ તમ તારે ના જાઓ. પછી અહીંથી આપણે જવાનું છે મહાદેવના મંદિરે, અહીં કાંક આગળ ત્યાં આગળ જવાનું છે. વ્લોગમાં બને રહેજો ભાઈ, મજા આવશે તમને વ્લોગ જોવાની. તો અહીંયા જો અમે આગળ રસ્તા ઉપર હશે કેવું સનસેટ છે જોઈ લો. એકદમ સનસેટ એકદમ જોરદાર વ્યૂ, એટલે એકદમ મસ્ત. જોઈ લો છે ને બાકી અરે એકદમ કંઈ ઘટે જ નહીં. તો અત્યારે અહીંયા સારો મસ્તનો પવન આવે છે અને મસ્ત નજારો પણ મસ્ત છે. મંદિર તમને બતાવું જો અહીંથી દેખાય જરૂર અહીંયા મંદિર છે. તો આપણે મંદિરે પહેલાં દર્શન કરવા જવાનું છે, પછી મહાદેવના મંદિરે જેમ તમને મિલુભાઈએ કીધું જ હશે મંદિરે જવાનું છે. તો તમને ત્યાં મળ્યું તો જોડાઈ રહેજો છેલ્લે સુધી અને સ્કીપ નહીં કરતા. અને જે નવી ચેનલ અમારે આ અત્યારે ઘણા સમયથી બનાવતો નથી, મજા નથી એટલે, અને આજ પણ મજા નથી. થોડુંક શરદી ઉધરસના કારણે કંઈ બોલાતું પણ નથી, એટલે થોડો ઘણો વ્લોગ મિલુભાઈને દઈ દઉં બનાવવા માટે. તો અહીંયા તો મતલબમાં અમે દર્શન કરીને પછી અમે બારોબાર જવાના છે. તો જોડે રહેજો અને સ્કીપ નહીં કરતા ને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો ભૂલતા નહીં, કેમ કે અત્યારે બોલાતું નથી ને ગળું ઓલું થાય છે. મિત્રો અમે ચાલતા અહીંયા રસ્તા ઉપર આવી ગયા ને, જો અહીંથી મંદિર તમને બતાવું છું. મંદિર દેખાઈ ગયું. અહીંયા તો અમે ફોટા પાડી લઈએ થોડા ઘણા. તો જોઈ લેજો તમે ફોટાની ઇન્સ્ટાગ્રામમાં. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી નામ છે હિરેન બામણિયા, લખશો તો આવી જાય. તો તમને અહીંયા સ્ક્રીન ઉપર નાખી દઉં છું મારી આઈડી, જોઈ લેજો. અત્યારે જો દર્શન કરી લેજો અને આજે આપણે તમારે એ બાજુ જઈને તમને દર્શન કરાવી છે. જોડે રહેજો ઓકે. ચાલો મિત્રો તો એક હોટલ તમને બતાવું, જોઈ લો પહેલાં. આ કમ્ફર્ટ હોટલ છે. આ કેણે જોઈને બધા કોમેન્ટ મારી દેજો. હું દ્વારકા આવતા પહેલાં અહીંયા જો રસ્તા ઉપર જઈએ ને આપણે આ દ્વારકાધીશનું મંદિર છે અને આ કમ્ફર્ટ હોટલ છે. તો મિત્રો એક વસ્તુ બતાવું તમને, જોઈ લો. હું કહેવાય કે જો તમારી બાઈ માટે કે લવર માટે લેવું હોય તો અહીંયા લઈ લેજો તમે. અહીંયા જો આપણા મંદિર અહીંયા સામું જ છે અને અહીંયા બધા જો અહીંયા બેસે. તો અહીંયા અમારે નીતિનભાઈ તો એક અહીંયા બોર ઓલું લીધું જ આવામાંથી આવું લીધું જ કંઈક છે. તો મેં તો કંઈ લીધું નથી, પણ હવે અમે થોડું ઘણું આમ અંદર ફરવા જઈએ. અને ચેનલને તો બાકાજી સબસ્ક્રાઈબ કરી નાખજો. આ મહિનામાં તો લગભગ છે ને અંદાજે 2-3 હજાર તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો. આ કાનુડાના વાઘા છે. તો મિત્રો તમને અહીંયા ગોમતી ઘાટ બતાવી દઉં. જો અહીંયા અમે દર્શન કરી લીધા, સારો એ બધો નાખી દીધો માછલાને ગાયને. તો તમે પણ અહીંયા આવો ને તો થોડું ઘણું દાન કરજો. અને અહીંયા તમને ઊંટ બતાવું, જો આ છે ઊંટ દેખાય. બાકી તમને દિવસનો તમને બધી અપડેટ આપીશ, તમે તારે જોઈ લેજો. બાકી અહીંયા ગોમતી ઘાટ છે. જે કોણ દર્શન કરવા આવે બધા કોમેન્ટ મારી દેજો. દ્વારકાધીશ જે પણ આવ્યા હોય ને બધા કોમેન્ટમાં જય દ્વારકાધીશ નાખી જ દેજો. બાકી બાકાજી કી જ બોલશે, સમજી ગયા? બાકાજી કી ઉડે તો જ અંદર આવ્યા. જોઈ લો તમે રાતનો નજારો કેવો છે. અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 7:30 વાગી ગયા અને અત્યારે આ નજારો છે ને અત્યારે આજો મિલનભાઈને આગળ જાય તો આખો દિવસ અહીંયા ફરવાનું જ છે. આખી રાત અહીંયા ફરવાનું જ છે. એટલે દર્શન કરાવું છું. જો દર્શન થશે ને તો તમને દ્વારકાધીશના દર્શન પણ કરાવું છું. અને અત્યારે જો અહીંયા દુકાનો બધું છે, આગળ ફરીએ છીએ.
નહીં દેખાય લાઇટ જે ઉપર થાય ને જાય થાય જો થઈ એ દીવાદાંડી છે મિત્રો નજારો થઈ રહ્યો કેવો નજારો છે ને ખાલી કોમેન્ટમાં મિત્રો જય દ્વારિકાધીશ મંદિર અહીંયા છે તો આપણે દર્શન કરવા જવાનું છે ભાઈ આવી જાય એટલે દર્શન કરવા જવાનું છે અત્યારે અમારા બધા અહીંયા ક્રિએટરો જરા ઊભી ગયા બ્લોગ બનાવે તો મળીએ તમને દર્શન કરાવી દઈએ એકદમ કલેક્શન જોઈ લો ભાઈ દ્વારકાધીશ એકદમ વાંધો નહીં મોજ જ કરવાની છે ના જવું પડે એમ છે આલા દુકાને જાય બાકી કલેક્શન જોઈ લો ખાલી દ્વારકાધીશ તો નજારો જ કંઈક અલગ આવે જોઈ લો તો મિત્રો હવે અમે દર્શન કરવા જઈએ છીએ તો હવે મોબાઈલ છે ને આપણે જમા કરી દેવાનો છે અંદર છે ને વિડીયો બનાવવાનો અલાઉડ નથી તો અમે દર્શન કરી લઈએ બાકી સવારે તો તમે દર્શન આમ શું કહેવાય કે મંદિરના દર્શન તો કરાવી દીધા આપણે બીપીને મળીએ આપણે જો અત્યારે જમા કરાવે તો આપણે પછી મળીએ રેડી તો જમા કરાવી દો મોબાઈલ દર્શન કરી લઉં મિત્રો અમે દર્શન કરી લીધા અત્યારે નીતિનભાઈને અમે બધા એક સાથે દર્શન કરી અને બારોબાર આવી ગયા હવે બેટ દ્વારકા જવાનું છે તો બધા જોડાયા રહેજો અને અંદર સપોર્ટ લાઈક કરના શેર કરના મિત્રો અત્યારે અમે જમવા આવી ગયા છે વસ્ત્રાજ રેસ્ટોરન્ટમાં તો મારા બધા આગળ મિત્રો બધા વહી આવ્યા છે ત્યાં આગળ જાય છે જો બસ બધા જમી લઈએ અત્યારે ને પછી જવાનું છે ફરવા જોડાયા રહેજો છેલ્લે સુધી તમ તારે નવી અપડેટ દેતા રહેશું ન ગમે તોય અને ગમે તોય એકવાર કોમેન્ટ તો કરી જ નાખજો મિત્રો જો અહીં ફોટા પડે કાળી કાળી ભેંસનું થોડું દહીં નીતિન કાળી ભેંસનું થોડું દહીં ઢાંટણાન જા ભાઈ ફોટા પાડે રેસ્ટોરન્ટમાં ફોટા પાડવાના હોય હા રેસ્ટોરન્ટમાં ફોટા પાડવાના હોય બાકી જોઈ લો મિત્રો રેસ્ટોરન્ટ એટલે એક નંબર લાકડાથી બનાવેલું જો મિત્રો અત્યારે અમે ખાઈ ભાઈ અને બધા આ નીતિનભાઈ અને મિલનભાઈ ને બધા ગાડીએ છે બાકી અત્યારે અમે જો ખાઈ ભાઈ ને હાવ ફ્રેશ થઈ અને અત્યારે સુદર્શન સેતુ આવી ગયા છે આ તમે નજારો જોયો હોય તો કહેજો બેટ દ્વારકા આપણે દ્વારકાથી બેટ દ્વારકા આવી આ સુદર્શન સેતુ છે તો અહીંયા એકદમ મસ્ત ફોટા એકદમ આવે અને રિઝલ્ટ અહીંયા એકદમ મસ્ત આવે અને આ તમારે નજારો જો ખાલી આ બાજુ જોઈ લ્યો આ બાજુ પાછો દરિયો છે જોઈ લ્યો આ પછી અજોરી લાઇટું થાય આ બધી બોટું છે આ લાઇટ થાય છે ને બધી બોટું છે બાકી આ નીતિનભાઈ ને અમે અહીંયા ફરવા જ આવી અહીંયા મને તો ટાઈટ લાગે છે ભાઈ ઉપર પહેરવું હોત તો સારું હતું અહીંયા ટીટીવેસ બાકી ફૂલ મોજ જ કરવાની છે કાયદેસર બાકાજી કે બોલાવવાની છે મિત્રો ફરી ભરીને અમે વહી આવ્યા ને અત્યારે હવે મારા રૂમે પૂગી ગયા છે તો વ્લોગ અહીંયા પૂરો કરું છું તો જે આ વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરી નાખજો અને જે નવા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નવા વ્લોગમાં જય શ્રી રામ રાધે રાધે